डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 1, જેનું નામ છે જાહેર વહીવટના સિદ્ધાંતો, મુખ્ય વિષય અને ગૌણ વિષય, અને તે અંતર્ગત બ્લોક નંબર 1 અને એમાં જાહેર વહીવટનું મૂળ સ્વરૂપ, એકમ નંબર 3 જાહેર વહીવટનું અન્ય સમાજ વિજ્ઞાન સાથેના સંબંધ વિશે વાત કરીશું. મારા આજના આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારની રહેશે. હું તમને આ વિડીયો લેક્ચરના અંતમાં કેટલાક સ્વાધ્યાય આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજના મારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે જાહેર વહીવટના અન્ય સમાજ વિજ્ઞાનો સાથેનો, એટલે કે ઇતિહાસ હોય, રાજનીતિ શાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, તો આ બધા વિષય સાથેના એના સંબંધનો તમે સમજી શકો અને જાણી શકો. તો ચાલો આવો સમજીએ એની પૂર્વ ભૂમિકા. પ્રાચીન ગ્રીસના પ્લેટો અને એરિસ્ટોટલના સમયથી, એટલે કે 18મી શતાબ્દી સુધી સમાજ વિદ્યાને અભ્યાસનું માત્ર એક જ વિષય ગણવામાં આવતો હતો. તેના જુદા જુદા પાસાઓનું પૃથક્કરણ થયા બાદ તે જુદી જુદી વિદ્યા શાખાઓમાં વિભાજિત થયો છે. ઔદ્યોગિક ક્રાંતિને લીધે તેનો વિકાસ એ ઝડપી બન્યો છે, કારણ કે આ ક્રાંતિએ એવા પ્રશ્નોને જન્મ આપ્યો જેના ઉકેલ માટે નિષ્ણાંતોએ સંશોધન કરવું જરૂરી બન્યું હતું. સામાજિક બાબતોને કારણે ઊભી થયેલી કેટલીક સમસ્યાઓને સમજવા અને તેનો ઉકેલ લાવવા માટે સમાજ વિદ્યાનું અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, જાહેર વહીવટ, સમાજશાસ્ત્ર વગેરે, કાયદાશાસ્ત્ર વગેરે વિદ્યા શાખાઓમાં કરવામાં આવેલું વ્યાપક વિભાજન અપૂરતું સાબિત થયું છે. આના પરિણામે એક વિષયમાં જુદા જુદા ક્ષેત્રોમાં નિપુણતા હાંસલ કરવાનો પ્રયત્ન થયો છે. ખરેખર તો 20મી શતાબ્દીમાં જોઈએ તો સમાજ વિજ્ઞાનોમાં જે થયેલા ફેરફારો હતા અને તે અંગેની જે નિપુણતામાં અદ્ભુત વિસ્તરણની એ શાખ પૂરે છે. આમ છતાં તે અંગેનું વધુ પડતું વિશેષ જ્ઞાન સામાજિક બાબતને તેના સંપૂર્ણ રૂપમાં અવગણીને અવાસ્તવિક પરિણામો તરફ એ સર કરી શકે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ વિષય અંગે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં તેનું હાર્દ સમજવાનો એ ક્યાંક ચૂકી જવાયું છે એવું લાગે છે. આમ બનવાનું પણ એક કારણ છે, કારણ કે કોઈ સામાજિક ઘટના પરિમાણ વિનાની હોતી નથી અને તે એકાએક તો ઘટતી નથી. તે કોઈ દેશના રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એના વહીવટ અને સામાજિક પ્રણાલીઓ સાથે સંકળાયેલી હોય છે. કોઈ સામાજિક માળખામાં જાહેર વહીવટ પ્રણાલીની ભૂમિકા સમજવા માટે જાહેર વહીવટ અને અન્ય સમાજ વિજ્ઞાન વચ્ચેનો સંબંધ સમજવો જરૂરી છે. આ એકમની રૂપરેખા તમે માત્ર એક સામાજિક બાબતોનો આધારે સમજી શકો એ રીતે આપણે સમજીએ, પરંતુ સમાજ વિજ્ઞાનોની એક વિજ્ઞાન ગણી શકાય. એક સમાજ વિજ્ઞાન તરીકે
જાહેર વહીવટની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એના લક્ષણોની પણ વાત કરવી જોઈએ, સમજવી જોઈએ અને અન્ય સમાજ વિજ્ઞાનોની સાથે એની તુલના થવી જોઈએ. એનો સંબંધ કઈ રીતે છે, કઈ રીતે એ સંકળાયેલો છે એ જાણવું જરૂરી છે. તો ચાલો આવો એની આપણે ચર્ચા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, એક સમાજ વિજ્ઞાન તરીકે જ્યારે આપણે જાહેર વહીવટની વાત કરીએ છીએ ત્યારે તમામ સામાજિક વિજ્ઞાનોને એક સમસ્યાનો સામનો કરવો પડે છે અને એ છે કે તે તમામ વિજ્ઞાનના જે ચોક્કસ લક્ષણો હોય છે તે એમાં સમાવિષ્ટ હોતા નથી એમ આપણે કહી શકીએ. કયા લક્ષણો? તમને એવો પ્રશ્ન થાય, જેમ કે તેમાં ચોક્કસતા હોય છે, તેને માન્ય ગણવામાં આવે છે, તે અંગે આખું આગાહી કરી શકાય છે. વિજ્ઞાનોના પોતાના કાયદા હોય છે જેમાં ફેરફાર થઈ શકે છે. તારણો કાઢવા અને એ તારણોને સામાન્ય રૂપ આપી રજૂ કરવા માટે વિજ્ઞાનોએ અવલોકન કરવું, સંશોધન કરવું, પ્રયોગો કરવા, ધારણાઓ બાંધવી, તથ્યોના આધારે એ ધારણાઓની ચકાસણી કરવી, કોષ્ટકો બનાવવા, વર્ગીકરણ કરવું, તથ્યોનો અરસપરસનો જે સંબંધ છે તે તપાસવો વગેરેની પદ્ધતિસરની પ્રક્રિયાને અનુસરવું પડે છે. આ રીતે ચોક્કસતા, સાર્વત્રિકતા, આગાહી ક્ષમતા અને આ રીતે સુનિશ્ચિત કરી શકાય છે. મહાન ગ્રીક ફિલોસોફર જે હતા એરિસ્ટોટલ, તેમણે નોંધેલું છે કે કરવું એ કળા છે અને જાણવું એ વિજ્ઞાન છે. વિજ્ઞાનને જ્ઞાનનો પદ્ધતિસરનું માળખું કહીએ તો એ જ્ઞાન છે એ માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિઓને લાગુ પાડીને જ પ્રાપ્ત કરી શકાય છે. શરૂઆતમાં જ્ઞાનની જે વિભાવના હતી એ એવી હતી કે તે પોતાનું એકનું અસ્તિત્વ ધરાવે છે અને અભ્યાસના જુદા જુદા વિષયોને તેમના અલગ અલગ પરિમાણોમાં માનવામાં આવતા હતા. આપણે જોઈએ છીએ કે પાછળથી આ વિષયોને વિજ્ઞાનોમાં વિભાજિત કરવામાં આવ્યા, જેવા કે ભૌતિક વિજ્ઞાન, જીવન વિજ્ઞાન હોય કે સમાજ વિજ્ઞાન હોય, રાઈટ. પરંતુ જેમ ભૌતિક બાબતો સાથે સંબંધિત ધરાવતા એક ચોક્કસ વિજ્ઞાન તરીકે ભૌતિક વિજ્ઞાનને કહીએ છીએ, તેમ સમાજ વિજ્ઞાનને આપણે માનવો સાથે સંબંધ ધરાવતું વિજ્ઞાન કહી શકીએ. એનું કારણ એ છે કે જેમાં માનવો મુખ્ય ભૂમિકા ભજવતા હોય એવી સામાજિક બાબતોનો ભૌતિક બાબતો જેટલો પરિશ્રમ ભર્યો અભ્યાસ એ થઈ શકતો નથી એમ આપણે કહી શકીએ. આ ઉપરાંત કોઈ સામાજિક વિજ્ઞાન એટલું ચોક્કસ પ્રકારનો એવો દાવો નથી કરી શકતો કે જે આગાહી કરી શકે અથવા તો ભવિષ્ય ભાકી શકે. આમ છતાં આનો અર્થ એ નથી કે માનવ વર્તનને વિશે માન્ય ગણી શકાય એવા કાયદાનો એ નક્કી કરવા એ અશક્ય છે. ફ્રોઈડ એ મનોવિજ્ઞાન પરત્વેનું યોગદાન અવગણી શકાય તેમ નથી એમ કહે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભૌતિક વિજ્ઞાનમાં જેટલી ચોક્કસતા પ્રાપ્ત કરી શકાય છે તેટલી સમાજ વિજ્ઞાનમાં પ્રાપ્ત કરી શકાતી નથી. સમાજ વિજ્ઞાનની જેમ ભૌતિક વિજ્ઞાનમાં તથ્યોનો નિયત સંદર્ભ હોવો જરૂરી નથી. વિજ્ઞાન ગણાવવા માટે સમાજ વિજ્ઞાનના એવા સિદ્ધાંતો હોવા જરૂરી છે જેનો સાર્વત્રિક સ્વીકાર થઈ શકે અને માન્યતા પ્રાપ્ત થઈ શકે.
વિદ્યાર્થી મિત્રો, સમાજ વિજ્ઞાનોમાં કેટલાક વિષયો આવા સિદ્ધાંતો વિકસાવ્યા હોવાનો દાવો કરી શકે તેમ છે, પરંતુ અન્ય વિજ્ઞાનો આવો દાવો પુરવાર કરી શકે તેમ નથી. આનું કારણ એ છે કે માનવ વર્તન જેટલું જટિલ છે કે તે પ્રત્યેક સંદર્ભમાં એક સરખા સિદ્ધાંતોનો ઉપયોગ કરી તારણ કાઢી શકાતું નથી. ઉદાહરણ તરીકે, કોઈ રાજનીતિ શાસ્ત્ર કોઈ ચોક્કસ રાજકીય ગતિવિધિનું મૂળ કોઈ એક કારણમાં રહેલું છે તેમ કહી ન શકે. આમ છતાં એવું માનવાની પણ જરૂર નથી કે સમાજ વિજ્ઞાનની કોઈ વિદ્યાશાખામાં કોઈ સિદ્ધાંત રહેલો નથી. બધા સમાજ વિજ્ઞાનોમાં એવા સિદ્ધાંતો નથી જેમને ચોક્કસતા, માન્યતા હોવાપણાનું અને આગાહી કરી શકવા યોગ્ય હોવાના માપદંડો ચુસ્ત રીતે લાગુ પાડી શકાય. સમાજ વિજ્ઞાનો હવે સચોટ પરિણામો પ્રાપ્ત કરવા માટે એક ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉછીની લઈ રહ્યા છે, એમ આપણે કહી શકીએ. માનવ વર્તનના વૈજ્ઞાનિક અભ્યાસ માટે જેવા વિસ્તૃત પ્રાયોગિક બાબતોની જે જરૂર પડે છે તેવા વર્તનલક્ષી તારણો કાઢવા માટેના પ્રયત્નોની કારણે આંતર વિદ્યાકીય શાખાકીય જે અભિગમ છે તે શક્ય બન્યો છે. અને આ પાશ્ચાત્ય ભૂમિકામાં આપણે જાહેર વહીવટને એક સમાજ વિજ્ઞાન ગણીશું. વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ માનવ સમાજના કેટલાક પાસા સાથે સંકળાયેલો છે. જુદા જુદા જાહેર સંગઠનોએ જાહેર જનતાને જુદી જુદી રીતે એનો સ્વીકાર કરવાનો હોય છે. જેટલી હદ સુધી જાહેર વહીવટ જાહેર જનતા સાથે જોડાયેલો છે, એટલી જ હદ સુધી તેને સમાજ વિજ્ઞાન કહી શકાય. જાહેર વહીવટ એક સમાજ વિજ્ઞાન છે જેની કાર્યની વિભાવનાઓ સાથે નિસ્બત ધરાવતી પોતાની ટેકનિકો અને અમૂર્તતાઓ છે અને સિદ્ધાંતની પોતાની સમસ્યાઓ છે. તે મુખ્યત્વે ભૌતિક, જૈવિક અને મનોવૈજ્ઞાનિક જેવી અન્ય વિજ્ઞાનોની જાણકારી એકત્ર કરી પૂર્ણ બનાવવા સાથે નિસ્બત ધરાવે છે. આ ઉપરાંત જાહેર વહીવટ પ્રયોગ કરતા અવલોકનની પદ્ધતિ પર વધુ આધાર રાખે છે. જાહેર વહીવટના કિસ્સામાં પ્રયોગશાળામાં પ્રયોગ કરવો શક્ય નથી, છતાં વર્તનવાદના ઉદ્ગમને કારણે એ શક્ય બન્યું છે. જાહેર વહીવટ વિધાયક અને ધોરણો નક્કી કરનારો બંને છે. શું છે અને શું હોવું જોઈએ એ પ્રશ્નો જેટલા રાજકીય સિદ્ધાંત સાથે સંબંધ ધરાવે છે, એટલા જ સંબંધ જાહેર વહીવટ સાથે પણ ધરાવે છે. જાહેર વહીવટ સિદ્ધાંત ઘડતરના જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું જાહેર વહીવટના સમાજશાસ્ત્ર વિષય સાથેના સંબંધની. સમાજશાસ્ત્ર એ સામાજિક માળખામાં વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. આ એવું વિજ્ઞાન છે કે જે સમાજમાં માનવના કાર્યોનો અભ્યાસ કરે છે. કેટલાક લોકો તેને જેને કહીએ ને કે સામાજિક સંબંધોનું ગુંફન કહે છે, જે અન્ય સમાજ વિજ્ઞાનોની જે સામાન્ય બાબતોની એકીકૃત કરે છે તે રીતે તેને ઓળખાવે છે. વસાહતોના અંત પછીના સમાજો
એક સર્વવ્યાપક અમલદારશાહીની ટક્કરમાં જકડાયેલો રહ્યો છે, જેમાં દરેક પ્રકારની અસમાનતાઓ જોવા મળે છે. અને તેથી આવા દેશોમાં નીતિઓ અને તેના અમલનો વર્ગ જાતિ અને સત્તાના વ્યાપક માળખામાં અભ્યાસ કરવાની એ જરૂર છે. અમેરિકન વિદ્વાનો, રિક્સ જેવા વિદ્વાનોએ અને બીજા પણ વિદ્વાનોએ સામાજિક વાસ્તવિકતાઓનું એક જુદું ન પાડી શકાય એવું સ્વરૂપ સ્પષ્ટપણે તારવીને બતાવ્યું છે. જેની લાક્ષણિકતાઓની જો આપણે વાત કરીએ તો એ છે સમાજ, રાજ્ય વ્યવસ્થા તંત્ર અને તેની વહીવટી પ્રણાલી વચ્ચેનું ગઠબંધન. આપણે જાણીએ છીએ કે વહીવટ એ સમાજના સંદર્ભમાં ચાલે છે અને તે પોતે સમાજનો એક ભાગ છે અને તેથી સમાજ ધ્યેયો, મૂલ્યો, મંતવ્યો પ્રમાણે એ સંબંધ ધરાવે છે એની સાથે, તેમ વહીવટ પણ તેની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. આમ આપણે દ્વિતરફી સંબંધોની વાત જોઈએ છે. વહીવટ એ સામાજિક માળખામાં અસ્તિત્વ ધરાવે છે અને સૈદ્ધાંતિક રીતે વહીવટનું માળખું જે છે એ સમાજ નક્કી કરે છે. વહીવટી નેતૃત્વ દ્વારા સમાજને પ્રભાવિત કરી શકાય છે. સમાજશાસ્ત્ર કોઈ જૂથ કે જુદા જુદા પ્રકારના જૂથોમાં માનવ વર્તન સાથે અને તે કેવી રીતે માનવને સહજ વૃત્તિ અને પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે તેની સાથે તે સંબંધ ધરાવે છે. વહીવટ એક સહકારી કાર્ય છે જેમાં મોટી સંખ્યામાં માણસો કેટલાક ઉદ્દેશ્યો હાંસલ કરવા પાછળ રોકાયેલા હોય છે. વહીવટકર્તાઓ પોતે એક ચોક્કસ જૂથ રચે છે જેને અમલદારશાહી તરીકે ઓળખવામાં આવે છે અને જે પોતાની ઓળખ જાળવી રાખીને વારંવાર તેના સામાજિક પર્યાવરણને પ્રભાવિત કરે છે અને પોતે તેનાથી પ્રભાવિત થાય છે. જો તંત્ર મોટું હોય તો તેમાં માનવ જૂથો અને એના પેટા જૂથો પણ હશે જ. આ નાના જૂથો અને એના પેટા જૂથોને તેમની પોતાની વફાદારીઓ હશે, એની પોતાની સહાનુભૂતિઓ, દ્વેષ, નૈતિકતા, વિચારસરણીઓ હશે જે વહીવટી ઉપકરણોને પ્રભાવિત કરે છે. સમાજશાસ્ત્ર જાહેર વહીવટને જૂથો અને તેના વર્તન અને તે સામાજિક જીવનને કેવી રીતે અસર કરે છે તે વિશે માહિતી આપે છે અને તેથી એ વાતમાં એવું કોઈ આશ્ચર્ય નથી કે જાહેર વહીવટમાં અગ્રણી ગણાતા લેખકોએ પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં સમાજશાસ્ત્રના લેખકો હોય છે અને માનો કે વેબર તો એના અમલદારશાહી અંગેના નિબંધે જાહેર વહીવટના અનેક લેખકોને પ્રભાવિત કર્યા હતા એમ આપણે કહી શકીએ. સમાજશાસ્ત્રમાં દરજ્જો, વર્ગ, સત્તા, વ્યવસાય, કુટુંબ વગેરે અંગેના તાજેતરના જે પુસ્તકો છે એ જાહેર વહીવટના સમાજશાસ્ત્ર માટેના ઉપયોગી માહિતી પૂરી પાડે છે ને સૈદ્ધાંતિક આધાર તેને પૂરો પાડે છે તેમ આપણે કહી શકીએ. વહીવટની શાસ્ત્રીય પદ્ધતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તે માનવ વર્તનને ગણીને આપણને વહીવટમાં આધારભૂત માળખાની અગત્યતા સમજાવે છે. વહીવટ અંગેના હાલના સિદ્ધાંતો ગતિશીલ હોવાને કારણે તે કોઈ ખાસ પરિસ્થિતિમાં કોઈ વહીવટકર્તાએ કોઈ ખાસ નિર્ણય શા માટે લીધો એ તપાસે છે. આવી તપાસ માટે વહીવટકર્તાઓની સામાજિકની પાશ્ચાત્ય ભૂમિકાનો અભ્યાસ એ જરૂરી ગણાશે.
વહીવટકર્તાઓનું સમાજશાસ્ત્ર સમજવા માટે સમાજશાસ્ત્રએ વિકસાવેલા સાધનોનો ઉપયોગ જાહેર વહીવટના વિદ્વાનો કરે છે. આ ક્ષેત્રમાં સુબ્રમણ્યમ હોય તો તેમણે ભારતીય વહીવટકર્તાઓની સામાજિક પાશ્ચાત્ય ભૂમિકા અંગેનું લખેલું પુસ્તક નોંધપાત્ર છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું જાહેર વહીવટનો અન્ય એક વિષય એટલે કે અર્થશાસ્ત્ર સાથેનો તેના સંબંધની. અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર એ સામાજિક વર્તનના એવા પાસા અને એવી સંસ્થાઓ સાથે સંબંધ ધરાવે એવું વિજ્ઞાન છે જે માનવીય જરૂરિયાતને સંતોષવા માટેના ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ કરવા અપૂરતા સાધનોના વપરાશ સાથે સંબંધ ધરાવે છે. અર્થશાસ્ત્રની આ વ્યાખ્યામાં જાણીતા જે અર્થશાસ્ત્રી છે તે રોબિન્સે થોડોક સુધારો કર્યો છે એવું માનવામાં આવે છે. તેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે જો એક એવું વિજ્ઞાન છે કે જે માનવ વર્તનને સાધ્ય અને અપૂરતા સાધનો જેમનો વૈકલ્પિક ઉપયોગ છે એ વચ્ચેનો સંબંધ તરીકે અભ્યાસ કરે છે. આ વ્યાખ્યાઓ સૂચવે છે કે અર્થશાસ્ત્ર માનવ વર્તન સાથે અન્ય વિજ્ઞાનો જેટલો સંબંધ ધરાવે છે. 18મી સદી અને 19મી સદીના મોટા ભાગના સમયગાળા દરમિયાન વહીવટના મુખ્ય ઉદ્દેશ્યો કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મહેસૂલ ઉઘરાવવાના હતા. ઔદ્યોગિક ક્રાંતિ પછી રાજ્યની વિભાવનામાં આમૂલ પરિવર્તન આવ્યું. આનું મુખ્ય કારણ એ છે કે રાજ્યની જાહેર જનતા, ખાસ કરીને કામદાર વર્ગની જરૂરિયાતો પ્રત્યે વધુ સહાનુભૂતિ દાખવવા માટે અગાઉ ક્યારેય કરવામાં ન આવી હોય તેવી ફરજ પાડવામાં આવી હતી. કામદાર એટલે કામના કલાકો અને ન્યૂનતમ વેતન નિયત કરતા અધિનિયમોએ વહીવટ પરના દબાણના ભારે મોટો એક વધારો કર્યો છે એમ આપણે કહી શકીએ. એક સમાજવાદી સમાજ સ્થાપવાનું લક્ષ્ય વિકાસમાં વહીવટની ભૂમિકાના વિસ્તરણ તરફ દોરી ગયું. અત્યાર સુધી જે ઉદ્યોગોનું સંચાલન ખાનગી ક્ષેત્રો કરતા હતા તે હવે સરકારના સીધા વહીવટ નીચે આવી ગયા છે. ઝડપથી વૃદ્ધિ પામતું જાહેર ક્ષેત્ર એટલે કે સરકારના સીધા વહીવટ હેઠળના ઉદ્યોગો અર્થશાસ્ત્ર અને જાહેર વહીવટ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે એમ આપણે કહી શકીએ. ખરેખર તો જાહેર ક્ષેત્રને વિસ્તરતી જતી ભૂમિકા અને અર્થશાસ્ત્રમાં આવતા આત્યંતિક જોખમી નિયમો કરવામાં સરકારની સીધી જ દરમિયાનગીરીએ જાહેર વહીવટ પર મોટો બોજો લાદી દીધો છે એમ આપણે કહી શકીએ. આયોજનને સમાજવાદી સમાજનું જે ધ્યેય છે એ સાકાર કરવા માટે સાધન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જો યોજનાઓનો કાર્યકુશળ અમલ ધ્યેય પ્રાપ્તિ સુનિશ્ચિત કરે છે તો વહીવટકર્તાઓનું જે કાર્ય છે એ યોજનાઓના અસરકારક અમલ માટેની પદ્ધતિઓ
પસંદ કરવાનું છે એમ આપણે કહી શકીએ. વહીવટકર્તાઓને આજે રેલવે હોય, વીમા કંપની હોય, એનું સંચાલનની બાબત હોય, કૃષિની કોઈ બાબત હોય, બેન્કિંગની કોઈ બાબત હોય, તો વગેરેને લગતા જે પ્રશ્નો છે તેને ઉકેલવાનું જવાબદારી જે છે તે તેને સોંપવામાં આવી છે. અને તેથી દેશની આર્થિક સમસ્યાઓની તેમને સમજ હોવી જોઈએ એમ આપણે કહી શકીએ. અર્થશાસ્ત્રનો જે પ્રાચીન ગ્રંથ છે એ માત્ર વહીવટની કક્ષાનું નિરૂપણ કરતું નથી, પરંતુ એ અર્થશાસ્ત્ર અંગેનો એક સંદર્ભ ગ્રંથ પણ છે એમ આપણે કહી શકીએ. અહીંયા કેટલીક બાબતોમાં અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર વચ્ચેના નિકટના જે સંબંધ છે તેના તરફ આપણું ધ્યાન દોરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું જાહેર વહીવટના ઇતિહાસ વિષય સાથેના એના સંબંધો કેવા છે તેની. એક વિદ્વાને એક એવી વ્યાખ્યા આપી છે કે ઇતિહાસ એ આંતરક્રિયા, એટલે કે ઇતિહાસકાર અને તેના તથ્યો વચ્ચેની સતત પ્રક્રિયા છે. વર્તમાન અને અતીત વચ્ચેનો નિરંતર સંવાદ છે. ત્યાં ઇતિહાસ એ ભૂતકાળની સૂક્ષ્મ સમજ પૂરી પાડે છે. કોઈ દેશનું ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકા એની આપણે સમજ્યું હોય, એનો અભ્યાસ, તો એ સમજવાથી આપણને એની વહીવટી પ્રણાલીઓ સમજવામાં આપણને એ મદદ કરે છે. ઇતિહાસકારોએ માત્ર શાસકોની કે યુદ્ધોની માત્ર નોંધ નથી લીધી, એટલે આવી રાજકીય ઘટના જ માત્ર નથી નોંધી, પરંતુ વહીવટની વિગતો પણ નોંધી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એલડી વ્હાઇટ, તો તેમણે અમેરિકાનું જે વહીવટ આરંભના ઇતિહાસ, મધ્યકાલીન બાબતો, તો આ વહીવટી ઇતિહાસની એમણે તેમના પુસ્તકમાં બહુ સરસ રીતે એમણે નોંધ કરી છે. તો એ સમયે કેવી વહીવટી પ્રણાલીઓ, એટલે એમની ઉપયોગી સામગ્રી એમના પુસ્તકમાંથી આપણને પૂરી પાડે છે. ઇતિહાસે આપણને ભૂતકાળની જે વહીવટી સમસ્યાઓ હતી એ કઈ રીતે ઊભી થઈ અને કઈ રીતે ઉકેલવામાં આવી, એનું આપણને વર્તમાનમાં માર્ગદર્શન કરે છે, તે અંગે આપણને જણાવે છે. એટલે આ એક બહુ મહત્વની બાબત છે કે આધુનિક ઇતિહાસકારો પ્રવર્તમાન વહીવટી પ્રણાલીઓ તરફ વધુ ને વધુ ધ્યાન પોતાનું કેન્દ્રિત કરી રહ્યા છે. જાહેર વહીવટ જેવા સમાજ વિજ્ઞાન માટે આ એક સારી બાબત છે એમ આપણે કહી શકીએ, કારણ કે તે તેમને ઘણી બધી અગત્યની કિંમતી માહિતી પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું જાહેર વહીવટનો કાયદાશાસ્ત્ર સાથેના સંબંધની. એની સમજ પણ બહુ જરૂરી છે, કારણ કે આ પણ બંને ખૂબ નિકટ સંબંધ ધરાવે છે. મંજૂર કરવામાં આવેલું ધોરણ, એક વ્યાખ્યા આપણે કાયદાની આપણે જોઈએ તો વિસ્તૃત રીતે આપણે એને સમજીએ. ગુડહાર્ટ એવું કહે છે કે કાયદો એટલે એવો કોઈ પણ નિયમ જે મોટા ભાગના સમુદાયો દ્વારા ફરજિયાત માનવામાં આવતો હોય. બીજા શબ્દોમાં આપણે સમજીએ તો નિયત ધોરણોના ભંગ બાદ સામાન્ય રીતે પ્રતિક્રિયા જોવા મળે છે. કોઈ કાયદેસર ધોરણની લાક્ષણિકતા એ છે કે તે વિશિષ્ટ કર્મચારી વર્ગ દ્વારા લાગુ પાડવામાં આવે તેવી તેમાં સંભાવના રહેલી છે. નિયમો લાગુ પાડવાની સત્તા વહીવટમાં નિહિત કરવામાં આવી છે. આ બાબત કાયદા અને જાહેર વહીવટ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે. જાહેર વહીવટ એ દેશના કાયદાના માળખાની અંદર રહીને કામ કરવાનું હોય છે. બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો કાયદો વહીવટને ઠીક પ્રમાણમાં વિવેક બુદ્ધિ વાપરવાની
છૂટ આપતું હોવાથી આમ છતાં છૂટ આપે છે, આમ છતાં વહીવટી કાર્યની મર્યાદાઓ નક્કી કરે છે. આ બંને વિદ્યા શાખાઓ વચ્ચેનો સામાન્ય વિષય એક છે અને એ છે વહીવટી કાયદો. વિધાન મંડળ છે એ કાયદા ઘડે છે, જેને અમલમાં મૂકવાનું કામ વહીવટી તંત્ર કરે છે. અને વહીવટની ભૂમિકા એ માત્ર અમલ કરવા સુધી મર્યાદિત નથી. કાયદો ઘડવાની પ્રક્રિયામાં પણ તે ભાગ ભજવે છે. ખરડો તૈયાર કરવા, તેની રજૂ કરવા અને તેના કાયદો ઘડવામાં મુલકી કર્મચારીઓ પોતાનો મંતવ્ય કે અભિપ્રાય આપી શકે છે. વાસ્તવમાં એક લેખક દ્વારા જાહેર વહીવટને કાયદાના પદ્ધતિસરના અને વિગતવાર અમલ સાથે સંબંધિત તંત્ર તરીકે વર્ણવવામાં આવ્યો છે. વહીવટ અને કાયદા વચ્ચેનો સંબંધ એટલો નિકટ જણાય છે કે કેટલાક દેશોમાં તો જાહેર વહીવટનો કાયદાના કેટલાક અભ્યાસક્રમોમાં એક ભાગ તરીકે અભ્યાસ કરાવવામાં આવે છે. સોંપાયેલ કાયદો એ વહીવટ માળખું જે છે, જે કામગીરી છે, કેટલાક વિષયો એવા છે કે જેનો અભ્યાસ છે એ કાયદાશાસ્ત્ર અને જાહેર વહીવટ આ બંનેના વિદ્યાર્થીઓ કોમન સબ્જેક્ટ તરીકે, કોમન ટોપિક તરીકે કરતા હોય. ઓમ્બુડસમેન્ટની વાત હોય એટલે કે લોકપાલ કે લોકાયુક્ત ભારતીય સ્વરૂપ જેનું છે, તો એમાં જાહેર વહીવટના વિદ્યાર્થીઓ જાહેર ફરિયાદોના નિવારણ માટેની સંસ્થાઓ તરીકે અભ્યાસ કરે છે. તો આવી સંસ્થાઓનો અભ્યાસ કાયદા અને જાહેર વહીવટ વચ્ચેના સંબંધની વધતી જતી અગત્યતા દર્શાવે છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરના સારાંશમાં આપણે એમ કહી શકીએ કે જાહેર વહીવટ અન્ય જુદા જુદા સમાજ વિજ્ઞાનો છે, સોશિયલ સાયન્સીસના જે અન્ય અધર સબ્જેક્ટ છે, જેમ કે ઇતિહાસ છે કે કાયદાશાસ્ત્ર છે, તો એની સાથે એક એવો સંબંધ ધરાવે છે, અર્થશાસ્ત્ર છે, એની આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી. અહીંયા એક હું સ્વાધ્યાય રૂપે એક પ્રશ્ન આપું છું, તે તમે નોંધી લ્યો, જે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. જાહેર વહીવટનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેનો સંબંધ વિગતવાર સમજાવો. વિશેષ વાંચન માટે અહીં મેં સંદર્ભ સૂચિ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ